અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે પત્રમાં જણાવ્યું છે કે ઉત્સવોમાંથી બહાર આવી હવે ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ તરફ ધ્યાન આપવાની જરૂર છે। પ્રતાપ દુધાતે જણાવ્યું કે 2024માં કૃષિ સહાય યોજનામાં અમરેલી જિલ્લાના લગભગ 700 ગામડાઓ બાકાત રહ્યા હતા, જેને કારણે અનેક ખેડૂતોને યોગ્ય સહાય મળી નથી। 2025માં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। નવા વર્ષના પ્રારંભે પણ આર્થિક સ્થિતિ દયનીય બની છે। સાથે જ તેમણે પત્રમાં ડિજિટલ સર્વેની પ્રક્રિયા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે। અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થતું નથી તેમ દુધાતે જણાવ્યું। તેમણે સરકારને વિનંતી કરી છે કે જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ અને ખેડૂતોની મનોદશાને ધ્યાને લઈને યોગ્ય નીતિ ઘડવી જોઈએ। સૌ પ્રથમ તો નવા વર્ષની અંદર ગુજરાતની જનતાને નવા વર્ષના રામ રામ। સાથે સાથે નવા બનેલા કૃષિ મંત્રીને અભિનંદન। અમરેલી જિલ્લાની અંદર 2024નું પેકેજ હજુ 15% સુધી પહોંચ્યું નથી। 700 ગામના ખેડૂતો વલખા મારે છે અને અત્યારે આપણે હાલ વાત કરી રહ્યા ત્યારે ખેડૂતોના પાથરા તણાઈ રહ્યા છે, સોયાબીન બગડી રહ્યા છે, કપાસની અંદર પણ પાક બગડી રહ્યો છે। ત્યારે સહાયના નામે ગતકડા બંધ કરો, ઉત્સવોમાંથી બહાર આવો। ઉત્સવ કરીને આંજવાની પદ્ધતિમાં સખત ઉત્સવોમાં રાખતી, પ્રજાને વ્યસ્ત રાખતી આ સરકાર સેટેલાઇટની વાતો કરે, ટેકનોલોજીની વાતો કરે। જો એને દેખાતું ન હોય તો અમરેલીના ખેડૂતોની સ્થિતિ જોવી તો હું હારે આવું। માટે હવે સહાય નહીં પણ ખેડૂતના દેવા માફ કરો એવો પત્ર લખ્યો છે અને કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવો, બહાર આવી અને ખેડૂતોને ન્યાય આપો એવી અપીલ કરીશ।